નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા વોર્ડ નંબર 17 માંથી કોકિલા પવારને ટિકિટ આપવામાં આવી છે. કોકિલા પવારને મળેલી આ ટિકિટ એ તેમની ધીરજનું ફળ છે એવું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, ગૃહ અને સરકાર મંત્રી આપણા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, અમારા ભારત દેશના પ્રમુખ નીતિન નબીનજી, પછી આવે છે આપણો ગુજરાતનો નંબર, ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી અને એમની ટીમ, સમગ્ર ટીમ, અને વડોદરાના મારા ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, ડૉક્ટર સાંસદ આપણા હેમાંગભાઈ જોશીજી, આ સૌનો ઉપકાર માનું છું, આભાર માનું છું કે એ લોકોએ એકદમ આ વખતે વીણીને કાર્યકર્તાઓ આપ્યા છે કે જે ખરેખર એમને જે કામ કરવાની ધગશ છે કે ના બસ કામ કરવું છે, બીજું બધું કશું કંઈ આપણે જોવું નથી, બસ કામ કરવું છે, પાર્ટી માટે કામ કરવું છે. કેટલા સમયની માનતા હતી ચંપલ નહીં પહેરવાની? ચંપલ મેં 5 વર્ષ સુધી નહોતા પહેર્યા. હવે શું માનો છો, આગળનો સમય કેવો રહેશે? બસ આગામી સમય બહુ સારું રહેશે. બધા સપના છે મને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે. અત્યારે તો આપણને ખબર છે કે ભારત દેશ ચોથા અર્થતંત્રમાં પહોંચી ગયું છે, બરાબર. મહિલાઓને સશક્ત બનાવવા માટે મોદી સાહેબ અત્યારે રોજબરોજ આપણે બધા ઇલેક્શનોમાં મોદી સાહેબ જ્યાં જાય છે ત્યાં જોઈએ છે. તો આપણે એમના હાથ મજબૂત કરવા માટે આપણે એમની સાથે ચાલવાનું છે અને એમની જે યોજનાઓ છે એ બધી પૂરી કરવાની છે. મારું વડોદરા શહેર, મારો વોર્ડ, એને સ્વચ્છ સુંદર કેવી રીતના બનાવવાનું, મારો કોઈ નગરજન કોઈ સુવિધાથી વંચિત નહીં રહે એની કાળજી મારે લેવાની છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.